Welcome to Extrinsic Coaching. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. એવાલાન્ચ બ્રેકડાઉન અને ઝેનર બ્રેકડાઉન કયું ક્યારે થાય છે અને આ વારંવાર બધાને ભૂલ પડતી હોય છે. ચાલો આજે આપણે બરફના પહાડના એકદમ જબરદસ્ત ઉદાહરણથી સમજીએ, તમને હંમેશા માટે યાદ રહી જશે મિત્રો. વિચારો કે એક બરફનો મોટો અને લાંબો ઢોળાવ છે, પહાડ છે, કેદારનાથ, બદ્રીનાથ છે. તમે વિચારો મિત્રો, બરફનો એક નાનો એવો ગોળો સ્નોબોલ નીચે ગબડતો હોય તો શું થાય? રસ્તો લાંબો હોવાથી ગોળો રસ્તામાં બીજા બરફને પોતાની તરફ જોડતો જાય. હા, અને એના નીચે સુધીમાં જેમ 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 નીચે આવશે એમ એક વિશાળ હિમપ્રાત બની જાય. એને આપણે શું કહીએ છીએ? એને જ આપણે એવાલાન્ચ કહીએ છીએ. બરાબર છે. અને આ ઢોળાવ લાંબો હોવાથી એ મતલબ જે છે આખું જેને કહેવાય આયન મલ્ટિપ્લિકેશન થાય, બરફના કણો જોડાતા જાય અને મોટો હિમપ્રાત બની જાય, જેના લીધે જે બ્રેકડાઉન થાય છે એને આપણે એવાલાન્ચ બ્રેકડાઉન કહીએ છીએ. ડાયોડમાં પણ આવું જ થાય. જ્યારે આપણે પીએન જંક્શનમાં બહુ ઓછું લાઇટલી ડોપ કરીએ ત્યારનું ડેપ્લેશન લેયર જે છે એ બહુ પહોળું થઈ જાય. હા, કારણ કે ડેપ્લેશન લેયરનું ડેપ્લેશન લેયર વિડ્થ છે એ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ડોપિંગ છે. તો ડોપિંગ જેટલું ઓછું એટલે ડેપ્લેશન લેયર વિડ્થ વધારે. બરાબર છે. તો ઇલેક્ટ્રોન જે છે ફૂલ સ્પીડમાં જઈને બીજા એટમ સાથે અથડાય અને નવા ઇલેક્ટ્રોન મુક્ત કરે. આ નવા ઇલેક્ટ્રોન વળી પાછા બીજા સાથે અથડાય અને એકદમ જે છે એકદમ ચેઇન રિએક્શન શરૂ થઈ જાય. એને જે છે એ આયોન મલ્ટિપ્લિકેશન ઇમ્પેક્ટ આયોનાઇઝેશન કહેવામાં આવે છે મિત્રો. એને એવાલાન્ચી મલ્ટીપ્લાયર ઇફેક્ટ પણ કહેવાય છે. એટલે લાઇટલી ડોપ હોય, રસ્તો પહોળો હોય, અથડામણ વધારે થાય, એવાલાન્ચી બ્રેકડાઉન થાય. એટલે અહીંયા આગળ લાઇટલી ડોપ જંક્શન જે છે એ સાચો આન્સર આવશે. હાઈલી ડોપ હોય તો મિત્રો ઝેનર બ્રેકડાઉન થાય છે. ત્યાં પાવરફુલ ઇલેક્ટ્રિક ફીલ્ડ ઉત્પન્ન થાય અને એના લીધે સીધા બોન્ડ તોડી નાખે ને, જેને આપણે ઝેનર બ્રેકડાઉન કહીએ છીએ મિત્રો. ફોરવર્ડ બાયસમાં તો બ્રેકડાઉન થાય જ નહીં. બ્રેકડાઉન તો રિવર્સ બાયસ હોત તો જ થાય. એટલે આ ઓપ્શન પણ ખોટો છે. અને લો ટેમ્પરેચર એવાલાન્ચ બ્રેકડાઉનની પ્રક્રિયા તાપમાન વધવાની સાથે બદલાય, પણ ટેમ્પરેચર કોએફિશિયન્ટ એનો પોઝિટિવ હોય છે. એટલે ડાયોડમાં થાય એ મુખ્ય આધાર તાપમાન ઉપર નથી, ડોપિંગ લેવલ ઉપર હોય છે મિત્રો. એટલે આ ઓપ્શન પણ ખોટો છે. એટલે અહીંયા આગળ ઓપ્શન એ જે છે એ જ સાચો આવશે મિત્રો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોર્સનો સબસ્ક્રાઇબ કરો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. ધન્યવાદ.